પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ, તમારા અવચેતન મનની શક્તિ. ચેપ્ટર 2. તમારી અંદર છે મોટો ખજાનો. બધો ખજાનો તમારી જ અંદર છે. આથી પોતાના દિલની ઈચ્છાનો ઉત્તર પણ અંદર જ શોધો. તમારી અંદર છે ખૂબ મોટો ખજાનો. એને પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત પોતાના મનની આંખો ખોલીને એને જોવાનો છે. તમારી અંદર ખજાનાઓનો અથાગ ભંડાર છે, જેમાં તમે સુખદ, સમૃદ્ધ અને આનંદમય જીવન જીવવા માટે પ્રત્યેક જરૂરી વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. કેટલાય મનુષ્ય પોતાની સંભાવનાને આથી નથી ઓળખી શકતા, કેમ કે તેમને પોતાની ભીતર ઉપસ્થિત અમર્યાદિત અને અનંત પ્રેમના ભંડાર વિશે ખબર જ નથી હોતી. જ્યારે કે સત્ય એ છે કે એમાંથી તમે પોતાની પ્રત્યેક મનગમતી વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. લોખંડનો ચુંબકીય ટુકડો પોતાના ભારથી અધિક વજન ઉઠાવવાની કાબેલિયત રાખે છે, પરંતુ જો એના ચુંબકીય ગુણને હટાવી દેવામાં આવે તો તે એક પંખનો પણ ભાર ઉઠાવી શકે નહીં. આ પ્રકારે મનુષ્ય પણ બે પ્રકારના હોય છે. પ્રથમ, જેમનામાં ચુંબકીય આકર્ષણ હોય છે. એવા મનુષ્ય આત્મવિશ્વાસ અને વિશ્વાસથી પરિપૂર્ણ હોય છે. એમને પોતાના વિશે ખબર છે કે તેઓ સફળ થવા તથા જીતવા માટે પેદા થયા છે. બીજા પ્રકારના મનુષ્યોમાં ચુંબકીય ગુણ નથી હોતા. એવા લોકો ખૂબ મોટી સંખ્યામાં હોય છે. તેઓ ભય અને શંકાઓથી ભરેલા હોય છે. એવા લોકો હંમેશા કહે છે કે જો હું સફળ ના થયો તો શું થશે? ક્યાંક મારા પૈસા ડૂબી ના જાય, લોકો મારી મજાક ઉડાવશે. આ પ્રકારના મનુષ્ય જિંદગીમાં આગળ વધારે સુધી નથી જઈ શકતા. એમનો ભય એમને આગળ નથી વધવા દેતો. આવા લોકો પણ ચુંબકીય મનુષ્ય બની શકે છે જો તેઓ ઇતિહાસના સૌથી મોટા રહસ્યને સમજી લે અને એના ઉપર અમલ કરે. સૌથી મોટું ચમત્કારિક રહસ્ય. જો કોઈ તમને ઇતિહાસનું સૌથી મોટું ચમત્કારિક રહસ્ય પૂછે તો તમે શું ઉત્તર આપશો? પરમાણુ ઉર્જા? ગ્રહો પર પહોંચેલા અંતરિક્ષયાન? ના, આમાંથી કોઈ નહીં. તો પછી ઇતિહાસનું સૌથી મોટું ચમત્કારિક રહસ્ય શું છે? મનુષ્ય એને ક્યાં શોધી શકે છે? એને કેવી રીતે સમજી શકાય છે અને એનો લાભ કેવી રીતે લઈ શકાય છે? ઉત્તર સરળ છે. આ તમારા અવચેતન મનમાં જોવા મળતી અદ્ભુત ચમત્કારિક શક્તિ છે. આ જ એ જગ્યા છે જેની મોટાભાગના મનુષ્ય શોધ કરે છે. આ જ કારણ છે કે ઘણા ઓછા લોકોને આ રહસ્યની ખબર હોય છે. અવચેતન મનની શક્તિ. અવચેતન મનની ચમત્કારિક શક્તિનો પ્રયોગ શીખીને તમે પોતાના જીવનમાં અધિક શક્તિ, ધન, સ્વાસ્થ્ય, સુખી અને આનંદ મેળવી શકો છો. આ ચમત્કારિક શક્તિને પ્રાપ્ત કરવાની તમારે જરૂર જ નથી. આ તો પહેલાથી જ તમારી અંદર છે. તમારે એ શીખવું પડશે કે ચમત્કારિક શક્તિનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે. તમારે આને સમજવું જ પડશે, જેથી તમે પોતાના જીવનના બધા પાસાઓમાં એનો ઉપયોગ કરી શકો. જો તમે આ પુસ્તકમાં આપવામાં આવેલી સરળ ટેકનિક અને પ્રક્રિયાઓનું પાલન કરશો તો તમને જરૂરી જાણકારી તથા સમજ મળી જશે. એક નવો પ્રકાશ તમને પ્રેરિત કરી દેશે. તમે પોતાની અંદર એક નવી શક્તિ ઉત્પન્ન કરીને પોતાની બધી આશાઓ અને સપનાઓને સાકાર કરી શકો છો. તમે અત્યારે અને આ જ સમય નક્કી કરો કે તમે પોતાના જીવનને પહેલા કરતાં પણ વધારે વ્યાપક, મહાન, સમૃદ્ધ અને ઉદાત્ત બનાવશો. તમારા અવચેતનની ઊંડાણતામાં અમર્યાદિત જ્ઞાન, શક્તિ અને આપૂર્તિનો ભંડાર છે. તમારું અવચેતન મન પ્રત્યેક સમયે એ વાતની રાહ જુએ છે કે તમે એને વિકસિત કરો અને અભિવ્યક્તિ આપો. જો તમે પોતાના અવચેતન મનની ક્ષમતાને ઓળખી લીધી તો તમારી ઈચ્છાઓ બાહ્ય જગતમાં સાકાર થઈ શકે છે. ખુલ્લા દિમાગવાળા અને ગ્રહણશીલ વ્યક્તિ પોતાના અવચેતન મનમાં ઉપસ્થિત અમર્યાદિત જ્ઞાનથી તે પ્રત્યેક વસ્તુ બનાવી શકે છે જેની એને ક્યાંય પણ જરૂર હોય. તમે નવા વિચાર મેળવી શકો છો, આવિષ્કાર કરી શકો છો, શોધો કરી શકો છો અને નવી કલાકૃતિઓ બનાવી શકો છો. તમારા અવચેતનમાં અમર્યાદિત જ્ઞાન તમને આશ્ચર્યજનક નવી જાણકારી આપી શકે છે. જો એને પોતાની સામે પ્રગટ થવા દેશો તો આ તમારા જીવનમાં આદર્શ, અભિવ્યક્તિ અને સાચો માર્ગ ખોલી દેશે. તમારા અવચેતન મનની બુદ્ધિમત્તાથી તમે આદર્શ જીવનસાથી, બિઝનેસ પાર્ટનર કે સહયોગીને પણ આકર્ષિત કરી શકો છો.
આ તમને ધનવાન બનાવવાનો માર્ગ અને નાણાકીય રૂપથી આઝાદ બનાવશે, જેથી તમે તમારા હૃદયની ઈચ્છા અનુસાર બનો, કરો અને રહો. ભાવના, વિચાર, શક્તિ, પ્રકાશ, પ્રેમ અને સૌંદર્યના આ આંતરિક જગતને શોધવું તમારો જન્મસિદ્ધ અધિકાર છે. આ શક્તિઓ અદ્રશ્ય જરૂર છે, પરંતુ ખૂબ જ શક્તિશાળી છે. તમારા અવચેતન મનમાં પ્રત્યેક સમસ્યાઓનું સમાધાન હોય છે. જ્યારે તમે આ છુપાયેલી ચમત્કારિક શક્તિઓનો પ્રયોગ કરવાનું શીખી લેશો, તો તમને પ્રચુરતા, સુરક્ષા, ખુશી અને નિયંત્રણ વધારવા માટે જરૂરી શક્તિ તથા જ્ઞાન મળી જશે. મેં અવચેતનની શક્તિથી અપંગોને પૂર્ણ સ્વસ્થ થતા જોયા છે. અવચેતન મનને કારણે એમને ખુશી, સ્વાસ્થ્ય અને આનંદની ભાવનાઓને હકીકતમાં બદલતા જોયા છે. તમારા અવચેતન મનની ચમત્કારિક શક્તિ પરેશાન દિમાગ અને તૂટેલા દિલની સારવાર કરી શકે છે. આ તમારા મસ્તિષ્કને આઝાદ કરી શકે છે. આ ચમત્કારિક શક્તિ તમને ભૌતિક અને શારીરિક બંધનોથી સ્વતંત્ર કરી શકે છે. શાશ્વત કાર્યકારી આધાર. જો તમે કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે એક અનિવાર્ય અને પ્રથમ પગલાંની જરૂર છે, તો તમારે એક શાશ્વત કાર્યકારી આધારને શોધવો પડશે. તમારા અવચેતન મનની કાર્યવિધિમાં નિપુણ બનવા માટે તમારે એના સિદ્ધાંતોને સમજવા પડશે. એની શક્તિઓનો પ્રયોગ કરતા સમયે જ જાણી શકશો કે તમે જે વિશિષ્ટ લક્ષ્યોને પ્રાપ્ત કરવા ઈચ્છો છો, એમને તમે આ શક્તિઓની મદદથી પ્રાપ્ત કરી શકો છો. મેં કેટલાય વર્ષો સુધી કેમિસ્ટનું કામ કરતા સમયે મારા પ્રારંભિક શિક્ષણમાં એ શીખ્યું કે જ્યારે તમે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુને મિલાવો છો, તો પરિણામ હંમેશા પાણી આવે છે. ક્યારેક ક્યારેક અથવા ક્યારેક નહીં, હંમેશા. જ્યારે તમે ઓક્સિજનના 1 પરમાણુ અને કાર્બનના 1 પરમાણુને મિલાવો છો, તો કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરીલો ગેસ ઉત્પન્ન થાય છે. પરંતુ તમે ઓક્સિજનનો એક અન્ય પરમાણુ જોડી દો, તો તમને કાર્બન ડાયોક્સાઇડ મળી જાય છે, જે પ્રાણીઓ માટે હાનિરહિત અને છોડ માટે જીવનદાયી હોય છે. આ શાશ્વત અને અપરિવર્તનીય હકીકત છે. આને આપણે સિદ્ધાંત કહીએ છીએ. તમારા અવચેતન મનના સિદ્ધાંત કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને ગણિતના સિદ્ધાંતોથી અલગ નથી, પરંતુ રાસાયણિક કે ભૌતિક શક્તિનો પ્રયોગ કરવા માટે તમારે આ ક્ષેત્રોના સિદ્ધાંતોને પણ શીખવા પડશે. સામાન્ય રીતે આ સિદ્ધાંતનો બધા સ્વીકાર કરે છે. પાણી પોતાનું સ્તર શોધી લે છે. આ એક શાશ્વત સિદ્ધાંત છે. આ પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક સમય પાણી અને પાણી જેવા બધા પદાર્થો પર લાગુ થાય છે. પ્રાચીન મિસ્રના લોકો આ સિદ્ધાંતને સારી રીતે જાણતા હતા. એનો પ્રયોગ તેમણે મહાન પિરામિડોના પાયાને સમતલ બનાવવામાં કર્યો હતો. આજે પણ સિંચાઈ તંત્રથી લઈને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન બનાવતા સમયે એન્જિનિયર એનો પ્રયોગ કરે છે. એક સિદ્ધાંત એ છે કે ગરમ થવા પર પદાર્થ ફેલાય છે. આ પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક સમયે અને પ્રત્યેક પરિસ્થિતિમાં સત્ય છે. જો તમે સ્ટીલના ટુકડાને ગરમ કરશો, તો તે ફેલાશે. ભલે આ ચીન, ઇંગ્લેન્ડ, ભારતમાં હોય કે પૃથ્વીનું ચક્કર લગાવી રહેલા અંતરિક્ષયાનમાં હોય. ગરમ થવા પર પદાર્થ ફેલાય છે. આ એક શાશ્વત સત્ય છે. એ પણ એ શાશ્વત સત્ય છે કે તમે પોતાના અવચેતન મન પર જે છાપ છોડો છો, તે પરિસ્થિતિ, અનુભવ અને ઘટનાના રૂપમાં વ્યક્ત થાય છે. તમારી પ્રાર્થનાનો ઉત્તર મળે છે, કેમ કે તમારા અવચેતન મનની શક્તિ સિદ્ધાંત છે. સિદ્ધાંત એટલે તે રીત જેનાથી કોઈ વસ્તુ કામ કરે છે. જેમ કે વીજળીનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત એ છે કે તે ઉચ્ચ ક્ષમતાથી નિમ્ન ક્ષમતાની તરફ કામ કરે છે. જ્યારે તમે ઇલેક્ટ્રિક સ્ટવ પર ખાવાનું પકવો છો, તો તમે વીજળીના આ સિદ્ધાંતને નથી બદલી શકતા. તમે આ સિદ્ધાંતનો લાભ લો છો. પ્રકૃતિની સાથે સહયોગ કરીને તમે અદ્ભુત શોધો અને આવિષ્કારોથી માનવતાને અનંત રીતોથી સુખ પ્રદાન કરી શકો છો. તમારું અવચેતન મન સિદ્ધાંત છે, જે વિશ્વાસના નિયમ ઉપર કામ કરે છે. તમારે જાણવું પડશે કે વિશ્વાસ શું છે, આ કેમ અને કેવી રીતે કામ કરે છે. બાઇબલ સરળ, સ્પષ્ટ અને સુંદર રીતથી બતાવી શકે છે કે જે પણ આ પહાડથી કહેશે કે તું હટી જા તથા સમુદ્રમાં ચાલ્યો જા, અને તે પોતાના દિલમાં શંકા નહીં કરે, બલકે વિશ્વાસ રાખશે કે તે જે કહે છે અવશ્ય થશે,
તો તે જે કહેશે તે અવશ્ય થશે. તમારા મનનો નિયમ વિશ્વાસનો નિયમ છે, અર્થાત પોતાના મનની કાર્યવિધિમાં વિશ્વાસ કરવો, ખુદ વિશ્વાસ પર વિશ્વાસ કરવાનો છે. તમારા મનનો વિશ્વાસ બીજું કંઈ નહીં, તમારા મસ્તિષ્કનો વિચાર છે. તમારું અવચેતન મન તમારા વિચારોની પ્રતિક્રિયા અનુરૂપ અનુભવો, કાર્ય, ઘટનાઓ તથા પરિસ્થિતિઓને ઉત્પન્ન કરી દે છે. ધ્યાન રાખો, તમને સફળતા એ વસ્તુના કારણે નથી મળતી જેમાં તમે વિશ્વાસ કરો છો, બલકે સફળતા તો મનના વિશ્વાસના કારણે મળે છે. જો માનવ જાતિ ખોટા વિશ્વાસો, વિચારો, અંધવિશ્વાસો તથા ભયને સ્વીકાર કરવાનું બંધ કરી દે અને શાશ્વત સત્યો અને જીવનના એ સત્યો પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દે, તો તમે આગળ, ઉપર અને ઈશ્વરની તરફ વધવા લાગશો. જે વ્યક્તિ આ પુસ્તકને વાંચશે અને અવચેતન મનના સિદ્ધાંતો પર વિશ્વાસની સાથે અમલ કરશે, તો તે પોતાના માટે અને બીજાઓ માટે પણ વૈજ્ઞાનિક તથા પ્રભાવી પ્રાર્થના કરવાની નિપુણતા પ્રાપ્ત કરશે. તમારી પ્રાર્થનાનો ઉત્તર ક્રિયા અને પ્રતિક્રિયાના શાશ્વત નિયમ અનુસાર આવે છે. પ્રતિક્રિયા તમારા અવચેતન મનનો એ ઉત્તર છે જે તમારા વિચારની પ્રકૃતિથી મેળ ખાય છે. પોતાના મનને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સદ્ભાવની અવધારણાઓથી ભરી દો, તો તમારા જીવનમાં ચમત્કાર થવા લાગશે. 2 મસ્તિષ્ક. મસ્તિષ્ક એક છે, પરંતુ એના 2 પ્રકારના સ્પષ્ટ અને વિશિષ્ટ કાર્યકારી ભાગ છે. મસ્તિષ્કના બધા વિદ્યાર્થીઓને બંનેનું કાર્ય વિભાજન સારી રીતે ખબર હોય છે. મસ્તિષ્કના બંને હિસ્સા એકબીજાથી તદ્દન અલગ છે. બંનેમાં વિશિષ્ટ ગુણ અને શક્તિઓ છે જે એકબીજાને અલગ કરે છે. મસ્તિષ્કના આ કાર્યોમાં ભેદ કરવા માટે કેટલાય નામોનો પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે વસ્તુનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ મન, ચેતન અને અવચેતન મન, જાગ્રત અને સુષુપ્ત મન, છીછરું અને ઊંડું સ્વરૂપ, સ્વૈચ્છિક અને અનૈચ્છિક મન, પુરુષ અને સ્ત્રી મન વગેરે. એમનું નામ ભલે જે પણ રાખો, એનાથી મસ્તિષ્કની મૂળ ભિન્નતાની જાણ થાય છે. પુસ્તકમાં તમારા મસ્તિષ્કના 2 હિસ્સા માટે ચેતન અને અવચેતન મનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો તમે બીજા શબ્દ સરળ લાગતા હોય તો તમે એનો પ્રયોગ કરી શકો છો. મહત્વપૂર્ણ પ્રારંભિક વાત એ છે કે મસ્તિષ્કને આ ભિન્ન પ્રકૃતિને ઓળખી લેવામાં આવે અને સ્વીકારી લેવામાં આવે. ચેતન અને અવચેતન મનની પરિસ્થિતિઓ. મસ્તિષ્કના કાર્યોને જાણવાની એક અદ્ભુત રીત એ છે કે તમે મસ્તિષ્કને એક બગીચો માની શકો છો. તમે માળી છો. તમે પોતાના અવચેતન મનમાં રોજબરોજના વિચારના બીજ વાવી રહ્યા છો. પરંતુ મોટાભાગના સમયે તમને એ નથી અનુભવાતું કે તમે એવું કરી રહ્યા છો, કેમ કે બીજ તમારી ટેવરૂપી વિચારસરણી પર આધારિત હોય છે. તમે જેવા બીજ તમારા અવચેતન મનમાં વાવો છો, તમે તમારા શરીર તથા પરિસ્થિતિઓમાં એવો જ પાક લણવો પડે છે. જો તમારું અવચેતન મન ઉપજાઉ માટી છે, તો તે બધી પ્રકારના સારા અથવા ખરાબ બીજોને ઉગવામાં મદદ કરશે. જો તમે કાંટા વાવશો તો શું તમને દ્રાક્ષ મળી શકે છે? જો તમે કાંટાળી ઝાડીઓ વાવશો તો શું તમને અંજીરનો પાક મળી શકે છે? પ્રત્યેક વિચાર એક કારણ છે અને પ્રત્યેક પરિસ્થિતિ એક પરિણામ છે. આથી એ જરૂરી છે કે તમે પોતાના વિચારો પર નિયંત્રણ કરો. ફક્ત આ જ પ્રકારે ઈચ્છિત પરિસ્થિતિઓ મળી શકે છે. આ એ જ સમય હોય છે જ્યારે તમે શાંતિ, ખુશી, સત્કર્મ, સદ્ભાવના અને સમૃદ્ધિના વિચારોના બીજ વાવી શકો છો. શાંતિ અને વિશ્વાસથી આ વિષયો વિશે વિચારો. પોતાના ચેતન મનમાં એમનો પૂરી રીતે સ્વીકાર કરો. જો તમે આ વિચાર બીજોને પોતાના મસ્તિષ્કના બગીચામાં વાવતા રહેશો, તો તમને ખૂબ જ સુંદર પાક મળશે. તમારું જ્યારે મસ્તિષ્ક સાચી રીતથી વિચારવાનું શરૂ કરી દેશે, ત્યારે તમે સત્ય સમજવાનું શરૂ કરી દેશો. જ્યારે તમારા અવચેતન મન સુધી પહોંચેલા વિચાર સર્જનાત્મક, સદ્ભાવનાપૂર્ણ અને શાંતિપૂર્ણ હોય છે, તો તમારા અવચેતનની જાદુઈ કાર્યકારી શક્તિ પ્રતિક્રિયા કરશે. આ એ વિચાર માટે જરૂરી પરિસ્થિતિઓ અને યોગ્ય વાતાવરણનું નિર્માણ કરી દેશે. જ્યારે તમે વિચાર પ્રક્રિયાઓને નિયંત્રિત કરવાનું શરૂ કરી દેશો, તો તમે કોઈપણ સમસ્યા કે મુશ્કેલીમાં પોતાના અવચેતન મનની શક્તિઓનો પ્રયોગ કરવાનું પણ શરૂ કરી દેશો.
આ પ્રકારે તમે જોશો કે તમે જાણી જોઈને અમર્યાદિત શક્તિ અને અતૂટ નિયમની સાથે સહયોગ કરી રહ્યા છો, જે બધું વસ્તુઓ પર લાગુ થાય છે. પોતાની ચારે તરફ જુઓ. તમે ભલે જ્યાં રહેતા હો, તમારી સામાજિક સ્થિતિ ભલે જેવી હોય, તમે જોશો કે મોટાભાગના મનુષ્ય બાહ્ય દુનિયામાં જીવે છે, પરંતુ મોટાભાગના જ્ઞાની મનુષ્ય પોતાના આંતરિક વિશ્વમાં રહે છે. એમને એ ખબર જ હોય છે કે હકીકતમાં તમને પણ ખબર હશે કે અંદરની દુનિયાથી જ બહારની દુનિયા પણ ઉત્પન્ન થાય છે. આજ તમારા વિચાર, ભાવનાઓ અને સપના તમારી અનુભવના જનક છે. આંતરિક મન જ એકમાત્ર રચનાત્મક શક્તિ છે. બાહ્ય સંસારમાં તમને જેટલી પણ વસ્તુઓ મળે છે, તે બધી તમે પોતાના મનના આંતરિક સંસારમાં ઉત્પન્ન કરી છે. ભલે તમે આ કામ સચેતન રૂપથી કર્યું હોય કે અચેતન રૂપથી. જ્યારે તમે પોતાના ચેતન અને અચેતન મનની આપસી કાર્યવિધિ વિશે સત્ય જાણી લેશો, તો પોતાના જીવનની કાયાપલટ કરવામાં સફળ થઈ જશો. જો તમે બાહ્ય સ્થિતિઓને બદલવા ઈચ્છો છો, તો તમારે એમના કારણોને બદલવા પડશે. મોટાભાગના મનુષ્ય પરિસ્થિતિઓ અને સ્થિતિઓની સંઘર્ષ કરીને એમનામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે. એમાં સમય અને શ્રમની માત્રા અધિક લાગે છે. આ જ કારણ છે કે આપણે એ નથી જોઈ શકતા કે આ સ્થિતિ અને પરિસ્થિતિઓ કયા કારણથી ઉત્પન્ન થઈ છે. મનમોટાવ, દુવિધા, કમી અને સીમાને પોતાના જીવનથી દૂર કરવા માટે એમના મૂળ કારણને દૂર કરવા પડશે. એની એક જ રીત છે, એટલે જેનાથી તમે પોતાના અવચેતન મનનો પ્રયોગ કરો છો, તે વિચાર અને તસવીરો જે તમે એમાં ભરો છો. જો તમે એમના કારણોને બદલી નાખો, તો પરિણામ આપમેળે બદલાઈ જશે. આ ખૂબ જ સરળ છે. મનુષ્ય અમર્યાદિત સંપત્તિના અથાગ સમુદ્રમાં રહે છે. મનુષ્યનું અવચેતન મન પોતાના ચેતન વિચારો પ્રતિ ખૂબ સંવેદનશીલ હોય છે. આ ચેતન વિચાર સીધા કામ કરે છે, જેમાં તમારા અવચેતનનું અમર્યાદિત જ્ઞાન, બુદ્ધિ, જીવનશક્તિ અને ઉર્જા ગતિશીલ રહે છે. જો તમે આ માળખાને અધિક સકારાત્મક બનાવી દો, તો તમને આ અમર્યાદિત ઉર્જાથી અધિક લાભ થઈ શકે છે. આ પુસ્તક સાચા અને પ્રાસંગિક ઉદાહરણ આપીને તમને બતાવે છે કે તમે અવચેતન મનમાં નિયમોને કઈ રીતે લાગુ કરી શકો છો. જ્યારે તમે આ ટેકનિકનો પ્રયોગ કરવાનું શીખી લેશો, તો તમે ગરીબીને બદલે અમીરી, અંધવિશ્વાસ અને અજ્ઞાનને બદલે બુદ્ધિમત્તા, આંતરિક સંઘર્ષને બદલે શાંતિ, અસફળતાને બદલે સફળતા, દુઃખને બદલે ખુશી, અંધકારને બદલે પ્રકાશ, મતભેદને બદલે સદભાવ, ભયના બદલે આત્મવિશ્વાસ તથા વિશ્વાસનો અનુભવ કરવા લાગશો. આ તમારા માટે અદ્ભુત વરદાન હોઈ શકે છે. મોટાભાગના મહાન વૈજ્ઞાનિકો, કલાકારો, કવિઓ, ગાયકો, લેખકો અને આવિષ્કારોને ચેતન તથા અવચેતન મનની કાર્યવિધિની ઊંડી સમજ હતી. આથી એમને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળી. એકવાર મહાન ઓપેરા ગાયક એન્રિકો કેરુસો મંચ પર જવાથી ગભરાઈ રહ્યા હતા. ભયના કારણે એમના ગળાના સ્નાયુઓ અકળ થઈ ગયા. એમને એવું લાગી રહ્યું હતું જાણે એમના વાકતંતુઓને લકવા થઈ ગયો હોય અને તેઓ બેકાર થઈ ગયા હોય. તેઓ મંચની પાછળ ગાયકનો પોશાક પહેરીને ઊભા હતા અને એમના ચહેરા પર પરસેવો તરબતર વહી રહ્યો હતો. કેમ કે થોડા જ સમય પછી એમને હજારોની ભીડની સામે મંચ પર આવીને ગાવાનું હતું. ધ્રુજતા અવાજમાં એમણે કહ્યું, હું ગાઈ નહીં શકું. બધા વ્યક્તિ મારા પર હસશે. મારી કારકિર્દી ખતમ થઈ ગઈ. જેવા જ તેઓ પોતાના રૂમમાં જવા માટે વળ્યા, ત્યારે જ અચાનક તેઓ ઊભા રહીને બૂમો પાડવા લાગ્યા. કોઈ મારું ગળું દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ પુનઃ મંચ પર સીધા ઊભા થઈ ગયા. એમણે ખુદને આદેશ આપ્યો કે હું ગાવા ઈચ્છું છું. એમનો આ આદેશ પોતાના અવચેતન મનની અમર્યાદિત શક્તિ અને બુદ્ધિથી આવ્યો હતો. તેઓ બૂમો પાડવા લાગ્યા, બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ, હવે હું ગાવાનો છું. એમના અવચેતન મન એ પ્રતિક્રિયા કરતા કરતા એમની અંદરની અમર્યાદિત શક્તિઓને સ્વતંત્ર કરી દીધી. તેઓ સમય પર મંચ પર ગયા અને એમણે ખૂબ જ શાનદાર રીતથી ગીત ગાયું અને શ્રોતા પણ મંત્રમુગ્ધ થઈ ગયા.
આ ઘટનાથી તમે સમજી શકશો કે કેરુસોએ મસ્તિષ્કના 2 સ્તરોને જ સમજ્યા હતા: ચેતન અથવા તાર્કિક સ્તર અને અવચેતન અથવા અતાર્કિક સ્તર. તમારું અવચેતન મન હંમેશા પ્રતિક્રિયાશીલ રહે છે. આ તમારા વિચારોની પ્રકૃતિના અનુરૂપ પ્રતિક્રિયા કરે છે. જ્યારે તમારું ચેતન મન ભય, ચિંતા અને તણાવથી ભરેલું હોય છે, તો તમારા અવચેતન મનમાં નકારાત્મક ભાવ પ્રવાહિત થવા લાગે છે. આ નકારાત્મક ભાવ ચેતન મનમાં દહેશત, આશંકા અને નિરાશા ભરી દે છે. જ્યારે તમારી સાથે એવું થવા લાગે, તો તમે પણ મહાન કેરુસોના ઉદાહરણથી કશું શીખી શકો છો. તમે દ્રઢતા અને પૂરા અધિકારથી પોતાના અધિક ઊંડા મનમાં અતાર્કિક ભાવોથી કહી શકો છો, ચૂપ રહો, શાંત થઈ જાઓ, હું નિયંત્રણમાં છું. તમારે મારા આદેશનું પાલન કરવું પડશે. તમે મારી આજ્ઞાનું પાલન કરવા માટે વિવશ છો. તમે મારી આજ્ઞાનું પાલન કરવા માટે વિવશ છો. તમે ત્યાં દખલ નથી આપી શકતા, જે તમારું ક્ષેત્ર નથી. જ્યારે તમે પોતાની અતાર્કિક ભાવનાઓને દ્રઢતા અને અધિકારથી એ કહેશો, તો પરિણામ જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. તમારું મન શાંતિ અને સદ્ભાવથી ભરાઈ જશે. અવચેતન મન ચેતન મનના આધીન રહે છે. આથી એને અવચેતન કહેવામાં આવે છે. ચેતન અને અવચેતન મનની પરિસ્થિતિઓ. ચેતન મન સમુદ્રી જહાજના એક કપ્તાનની જેમ હોય છે. તે જહાજને દિશા આપે છે. તે એન્જિન રૂમના વ્યક્તિઓને આદેશ આપે છે. ત્યારે જ તે બોઇલર, યંત્રો કે બાકી ઉપકરણોને નિયંત્રિત કરે છે. એમને એ ખબર નથી હોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. તે તો ફક્ત કપ્તાનના આદેશનું પાલન કરે છે. પરંતુ કપ્તાન કંપાસ અને બાકી યંત્રોના આધાર પર ખોટો કે દોષપૂર્ણ નિર્દેશ જાહેર કરી દે, તો જહાજ ચટ્ટાનોથી ટકરાઈ શકે છે. એન્જિન રૂમના વ્યક્તિ કપ્તાનના આદેશોનું પાલન કરવા માટે મજબૂર છે, કેમ કે તે જ બોસ છે. કેમ કે એમને જાણ હોય છે કે કપ્તાન શું કરી રહ્યા છે. આથી તેઓ કપ્તાન સાથે વિવાદ નથી કરતા. તે બધા તો ચૂપચાપ કપ્તાનના આદેશોનું પાલન કરે છે. કપ્તાન પોતાના જહાજનો માલિક હોય છે. આથી બધા એના આદેશોનું પાલન કરે છે. એ જ પ્રકારે તમારું ચેતન મન પણ તમારા જહાજનો કપ્તાન અને માલિક હોય છે. જેમ કે તમારાથી જોડાયેલા બધા મામલાઓનો તમારા શરીર અને તમારા પરિવેશનો માલિક હોય છે. ચેતન મન પોતાના વિશ્વાસ તથા અનુમાનોને આધાર પર આદેશ આપે છે અને તમારું અવચેતન મન ચૂપચાપ એ આદેશોને માની લે છે. તે આદેશો પર સવાલ નથી કરતું કે નથી પૂછતું કે આદેશ કયા આધાર પર આપવામાં આવી રહ્યા છે. જો ખુદથી તમે વારંવાર કહો કે મારી પાસે આ વસ્તુઓને ખરીદવા માટે પૈસા નથી, તો તમારું અવચેતન મન તમારી વાત માની લે છે. તે એ સુનિશ્ચિત કરી દે છે કે તમારી પાસે પોતાની મનગમતી વસ્તુ ખરીદવા માટે ક્યારેય પૈસા ના રહે. જ્યાં સુધી તમે એ કહેતા રહેશો કે મારી પાસે કાર છે, પરંતુ રજાઓમાં ઘરે જવા માટે પૈસા નથી, ત્યારે પણ તમારું અવચેતન મન તમારા આદેશોનું પાલન કરતું રહેશે અને તમે આ વસ્તુઓને ક્યારેય નહીં ખરીદી શકો. તમે વિચારશો કે એવું પરિસ્થિતિઓને કારણે થયું છે. તમને ક્યારેય પણ એ ખબર જ નહીં પડે કે તમે પોતાના નકારાત્મક વિચારોથી આ પરિસ્થિતિઓ ખુદ નિર્મિત કરી છે. નીના ડબલ્યુ નામની એક યુવતી ક્રિસમસ પર દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીની છાત્રા બીવરલી હિલ્સના એક ઉત્તમ શોપિંગ વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી. એના મનમાં ઉમંગ હતો કે તે બફેલો, ન્યૂયોર્કમાં પોતાના પરિવારની સાથે રજાઓ મનાવવા આવશે. પરંતુ જ્યારે નીના એક દુકાનની પાસેથી પસાર થઈ, તો તેની નજર ડિસ્પ્લે વિન્ડોમાં રાખેલી એક સુંદર સ્પેનિશ લેધર બેગ પર પડી. એણે એને મેળવી લેવાની નજરોથી જોઈ, પરંતુ એની કિંમત જોતા જ તેના મુખમાંથી આહ નીકળી ગઈ. તે ખુદથી કહેવાની જ હતી કે હું આટલી મોંઘી બેગ ક્યારેય નહીં ખરીદી શકું. પરંતુ ત્યારે જ એને મારી વાત યાદ આવી ગઈ કે ક્યારેય પણ કોઈ નકારાત્મક વાક્યને પૂરું ના કરો. એને તત્કાળ ઉલટીને સકારાત્મક કરી દો અને તમારા જીવનમાં ચમત્કાર થઈ જશે. બેગને જોઈને એણે ફરી કહ્યું કે આ બેગ મારી છે અને આ વેચાણ માટે જ છે. હું માનસિક રૂપથી સ્વીકાર કરું છું. આ મને મળશે અને મારું અવચેતન મન એ સુનિશ્ચિત કરશે કે આ મને મળી જાય.
એ જ સાંજે ડિનર પર નીના પોતાના મંગેતરથી મળી. એના હાથોમાં રેપરમાં લપટાયેલી એક સુંદર ભેટ હતી. નીનાએ એ રેપરને શ્વાસ રોકીને ખોલ્યું. આ એ જ લેધર બેગ હતી જેને તેણીએ એ જ બપોરે જોઈ હતી અને પોતાની માની લીધી હતી. તેને પોતાના મનને આશાથી ભરી દીધું હતું. આ પ્રકારે તેણે આ મામલાને અધિક ઊંડા મન એટલે અવચેતન મનમાં પહોંચાડી દીધો હતો, જેની સાથે ઉપલબ્ધિની શક્તિ છે. નીનાએ મને પછી બતાવ્યું કે મારી પાસે એ બેગને ખરીદવા સુધીના પૈસા ન હતા, પરંતુ તેમ છતાં પણ મને આ મળ્યું. હવે હું એ સમજી ગઈ છું કે મને ધન અને બાકી વસ્તુઓ ક્યાં મળશે. તે બધી વસ્તુઓ મને મારી અંદરના શાશ્વત ખજાનાથી જ મળશે. અવચેતન મનની પ્રતિજ્ઞા. થોડા મહિના પહેલા મને રૂથ એ નામની મહિલાનો એક પત્ર મળ્યો, જેણે મારું ભાષણ પહેલાથી જ સાંભળ્યું હતું. તેણે પોતાના પત્રમાં લખ્યું હતું કે હું 75 વર્ષની વિધવા છું. મારા બાળક મોટા થતાં જ બહાર ચાલ્યા ગયા હતા અને હું એકલી રહી ગઈ. હું સોશિયલ સિક્યુરિટી તથા થોડા પેન્શનથી જ પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. મારું જીવન ખૂબ જ સૂનું અને નિરાશાજનક હતું. પરંતુ એક દિવસે મને અવચેતન મનની શક્તિઓ પર તમારું ભાષણ યાદ આવ્યું. તમે કહ્યું હતું કે દોહરાવો, વિશ્વાસ અને આશાના માધ્યમથી આપણે આપણા વિચારોને અવચેતન મન સુધી પહોંચાડી શકીએ છીએ. મેં તમારા વિચારોને અજમાવવાનો નિર્ણય કર્યો, કેમ કે મારી પાસે ગુમાવવા માટે કશું જ ન હતું. હું વારંવાર પૂરી ભાવનાથી દોહરાવવા લાગી કે કોઈને કોઈ મને ચાહે છે, કોઈ મને પ્રેમ કરે છે. હું પરણિત છું અને મારો પતિ દયાળુ, પ્રેમપૂર્ણ તથા આધ્યાત્મિક માનસિકતાવાળો છે. હું સુરક્ષિત અને સુખી છું. મેં લગભગ 2 સપ્તાહ સુધી આ વાત કેટલી વાર દોહરાવી. એક દિવસ મારા વિસ્તારની દવાની દુકાન પર એક રિટાયર્ડ ફાર્માસિસ્ટની મારી મુલાકાત થઈ. તેઓ ખૂબ દયાળુ, સમજદાર અને ખૂબ ધાર્મિક પણ હતા. તેમણે મારી પ્રાર્થનાનો આદર્શ ઉત્તર આપ્યો હતો. પરિણામ સ્વરૂપે એક અઠવાડિયાની અંદર જ તેમણે મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખી દીધો. ત્યારબાદ અમે યુરોપમાં હનીમૂન મનાવ્યું. હું સારી રીતે જાણું છું કે આ બધું મારા અવચેતન મનની બુદ્ધિમત્તાની કારણે જ શક્ય બન્યું અને અમે બંને ખૂબ જ નજીક આવી ગયા. રૂથે અનુભવ્યું કે ખજાનો એની જ અંદર હતો. એની પ્રાર્થના એના દિલને સાચી લાગી અને એની સકારાત્મકતા એના અવચેતન મનમાં ઉતરી ગઈ, જે રચનાત્મક સાધન છે. તેણે જે પળે દ્રઢતાથી આ તસવીર જોઈ, તેણે તેના અવચેતન મનમાં આકર્ષણના નિયમ દ્વારા ઉત્તર શોધી લીધો. બુદ્ધિમાની અને સમજદારીથી ભરેલું અવચેતન મન એના અને એના નવા પતિને એક સાથે લઈ આવ્યું. જરૂર વિચારો, જે પણ વસ્તુ સાચી છે, જે પણ વસ્તુઓ પ્રામાણિક છે, જે પણ વસ્તુઓ ન્યાયપૂર્ણ છે, જે પણ વસ્તુઓ શુદ્ધ છે, જે પણ વસ્તુઓ પ્રિય છે, જે પણ વસ્તુઓ સારી છે, પરંતુ કોઈ વિશ્વાસ છે અને કોઈ પ્રશંસા છે, તો આ વસ્તુઓ વિશે વિચારો. યાદ રાખો, બધો ખજાનો તમારી જ અંદર છે. આથી પોતાના દિલની ઈચ્છાનો ઉત્તર પણ અંદર જ શોધો. પ્રત્યેક યુગના મહાન મનુષ્યોનું ચમત્કારિક રહસ્ય એ હતું કે એમનામાં પોતાની અવચેતન મનની ચમત્કારિક શક્તિઓનો સંપર્ક કરવાની અને એમને સ્વતંત્ર કરવાની પ્રતિભા હતી. તમે પણ એવું કરી શકો છો. પ્રત્યેક મનુષ્ય પોતાના અવચેતન મન દ્વારા બધી સમસ્યાઓના સમાધાન શોધી શકે છે. જો તમે સૂવાથી પહેલા અવચેતન મનથી કહો, હું સવારે 6 વાગે ઉઠવા ઈચ્છું છું, તો આ તમને ઠીક એ જ સમયે જગાવી દેશે. તમારું અવચેતન મન તમારા શરીરનું નિર્માતા છે અને તમારો ઉપચાર કરી શકે છે. આથી તમે પ્રત્યેક રાત્રે આદર્શ વિચારોની સાથે સૂઈ જશો તો તમારું અવચેતન મન તમારા આદેશોનું પાલન કરશે. પ્રત્યેક વિચાર એક કારણ છે અને પ્રત્યેક પરિસ્થિતિ એક પરિણામ છે. જો તમે એક સારી પુસ્તક લખવા ઈચ્છો છો, સુંદર નાટક લખવા ઈચ્છો છો, પોતાના શ્રોતાઓની સામે ઉત્તમ ભાષણ આપવા ઈચ્છો છો, તો તમે પોતાના આ વિચારોને પ્રેમની સાથે પોતાના અવચેતન મન સુધી પહોંચાડી દો. પછી તમારું અવચેતન મન આ જ વિચારો માટે પ્રતિક્રિયા કરશે. તમે જહાજના કપ્તાનની જેમ છો. તમારી યોગ્ય નિર્દેશ આપવા મળશે, નહીતર જહાજ દુર્ઘટનાગ્રસ્ત થઈ જશે.
આ જ પ્રકારથી પોતાના અવચેતન મનને સાચો આદેશ, વિચાર અને તસવીરો આપવા પડશે, જે તમારા બધા અનુભવોને નિયંત્રિત કરે છે. એવા વાક્યોનો પ્રયોગ ક્યારેય ના કરો, મારી પાસે આના માટે પૈસા નથી, અથવા હું આ કામ નથી કરી શકતો. કેમ કે તમે જે વિચારો છો, તમારું અવચેતન મન એ જ વાતને સત્ય માની લે છે. તમારું અવચેતન મન જ એ સુનિશ્ચિત કરે છે કે તમારી પાસે ક્યારેય પૈસા ના રહે, અથવા તે કામ કરવાની ક્ષમતા ના રહે, જે તમે કરવા ઈચ્છો છો. આથી તમે દ્રઢતાથી કહી શકો છો કે હું મારા અવચેતન મનની શક્તિથી બધા કામ કરી શકું છું. જીવનનો નિયમ વિશ્વાસનો નિયમ છે. વિશ્વાસ તમારા મસ્તિષ્કનો એક વિચાર છે. એ વસ્તુઓમાં વિશ્વાસ ના કરો જે તમને નુકસાન કે ઠેસ પહોંચાડે. તમે હંમેશા પોતાના અવચેતનની શક્તિઓમાં વિશ્વાસ કરો. આ તમારા માટે ઉપચારનું કામ કરશે, પ્રેરિત કરશે, શક્તિશાળી અને સમૃદ્ધ બનાવશે. તમારા અવચેતન મન પર વિશ્વાસની અનુરૂપ જ તમને ફળ મળશે. પોતાના વિચારોને બદલી લો. તમારી તકદીર આપોઆપ બદલાઈ જશે.